આજે આપણે આવી ગયા છે આ બોડેલીમાં બી એક નવું આઉટલેટ ચાલુ થયું છે બિયોન્ડ ડીસીસી ધ બિયોન્ડ ધ બાર, એટલે કે ફાસ્ટ ફૂડનું આખું કોર્નર છે. આ નીલકંઠ ઓપન છે જે અહીંયા આવેલું છે બોડેલીમાં પ્રમુખ હોસ્પિટલ ને હોટલ રેણુની સામે. ત્યાં નવું ફાસ્ટ ફૂડનું ચાલુ થયું છે ડીસીસી બિયોન્ડ ધ બાર ડિસ્ટ્રિક્ટ કાફે. તો ત્યાં આજે ઓપનિંગ છે તો ત્યાં આવી ગયા છે. તો તમારે ફાસ્ટ ફૂડ માટે, ચા માટે અને અલગ અલગ વેરાયટી ફાસ્ટ ફૂડની બધી જ અહીંયા મળી રહેશે. તો તમે એકવાર અહીંની મુલાકાત લેજો. આજે ઓપનિંગ જ થયું છે, આજે રવિવાર છે, 2 તારીખ 2/8/2026. તો અહીંયા આજે ઓપનિંગ થયું છે તો તમે આવો અને એનો સ્વાદ માનજો. ખૂબ સરસ અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. આટલું બધું મેનુ છે અહીંયા. તો આવું અલગ અલગ મેનુ છે, તો આવો જુઓ અને તમે એન્જોય કરજો. હે હા, એ હજુ નહીં આવેલા. એના પપ્પા જ છે ખાલી. એ હજુ ઘેર જ છે. આ લોકેશનની વાત કરીએ તો આ નીલકંઠ ઓપન છે અને એની બહાર જ આ શોપિંગ છે ત્યાં જ છે આવેલું છે. આ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે, એની બાજુમાં જ આ આઉટલેટ નવું ચાલુ થયું છે. આખી ફ્રેન્ચાઇઝી છે. ડીસીસી બિયોન્ડ ધ બાર કરીને નામ છે, ડિસ્ટ્રિક્ટ ચા એન્ડ કોફી. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અહીં ખૂબ સરસ મજાનો સ્વાદ છે અહીંનો. તો તમે આવો અને જુઓ, ખૂબ મજા આવશે. તો આવું મસ્ત મજાનું વાતાવરણ છે. આજે મસ્ત તડકો બી નીકળી ગયો છે, વરસાદ બંધ છે અને આવા સરસ વરસાદમાં આજે ઓપનિંગ થયું છે. તો તમે આવજો અને મુલાકાત લો. ખૂબ જ સરસ છે. આ નીલકંઠ ઓપનમાં એક નવું નજરાનું છે, નવું સ્વાદ છે બોડેલી સ્વાદપ્રિય જનતા માટે. તો તમે આવજો અને આ દેખજો, ખૂબ જ મજા આવે એવું છે. અમે તો મુલાકાત લઈ લીધી, સ્વાદ પણ ચાખી લીધો છે અને ખૂબ સરસ છે. આખી ફ્રેન્ચાઇઝી ચાલે છે આની, ડીસીસી બિયોન્ડ ધ બાર કરીને. એટલે ચાઇના રશિયાઓ માટે અને ચા પીવાવાળા માટે તો આ ખૂબ જ સરસ છે. તો એકવાર આવજો અને એની મુલાકાત લેજો અને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો. તો તમને ખૂબ જ મજા આવશે. સારું એવું વાતાવરણ છે અહીંનું, મસ્ત મજાનું, અને એકદમ ખુલ્લી જગ્યા છે. પાર્કિંગની બી ફૂલ વ્યવસ્થા છે અને ચોખ્ખાઈ બી બહુ સરસ હોય છે અહીંની. તો તમે ક્યારે આવો છો તે કોમેન્ટમાં જણાવજો અને અવશ્ય મુલાકાત લેજો. ખૂબ મજા આવે એવી જગ્યા છે. બહુ ઓછી છે.